हेलो फ्रेंड्स, प्रकरण 2 अपूर्णांक અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.7નો દાખલા નંબર 5મો જોઈશું આજે। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે રકમમાં પાછળની જે સંખ્યાઓ આપેલી છે એ બધી જ પોઈન્ટવાળી સંખ્યાઓ છે। તો આગળના દાખલાઓમાં આપણે કેવું હતું કે આગળની સંખ્યા પોઈન્ટવાળી હોય અને પાછળની સંખ્યાઓમાં 10, 100 કે 1000 હોય। ઓકે, તો એ જ દાખલાઓમાં આપણે જે રીતે કરતા હતા એ જ વસ્તુ અહીંયા આગળ કરીશું। તો આપણે જ્યારે આગળ પોઈન્ટવાળી સંખ્યા હોય તો એને પોઈન્ટ હટાવી દેતા હતા, એમ અહીંયા આગળ ધારો કે આ સંખ્યા છે, પહેલો દાખલો જોઈએ તો 7 ભાગ્યા 3.5 છે। તો આપણે શું કરીશું, સૌથી પહેલાં આ પાછળવાળી સંખ્યાનો પોઈન્ટ હટાવી દઈશું, એટલે આગળવાળી જે સંખ્યા છે એ તો એમની એમ જ રહેશે, પરંતુ પાછળની જે સંખ્યા છે એમાં પોઈન્ટ હટાવો એટલે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે તમે એને અપૂર્ણાંકમાં 35 એના છેદમાં 10 લખી શકો। ઓકે, તો આ રીતના આ સ્વરૂપમાં પહેલાં ફેરવી દેવાના। પછી શું કરવાનું કે અહીંયા આગળ 7 છે અને એના છેદમાં કશું નહીં એટલે આપણે 1 લખી શકીએ। હવે તમે અહીંયા આગળ આ જે ભાગાકાર છે એને તમે જો ગુણાકાર ચિહ્ન બદલવું હોય તો આ સંખ્યાને શું કરવી પડે, ઉલટાવી પડે। એટલે આ સંખ્યા ઉલટાવો એટલે શું થઈ જાય, છેદ, આ જે છેદ છે એ અંશમાં જતો રહેશે એટલે 10 ઉપર જતા રહેશે અને જે 35 છે એ ક્યાં આવશે, નીચે। તો જ્યારે ભાગાકારનું ચિહ્ન તમે ગુણાકારમાં ફેરવો એટલે એનું જે સ્થાન હોય અંશ છેદમાં આવી જાય અને છેદ અંશમાં જતો રહે। અને બીજું ખાસ યાદ રાખવાનું કે ભાગાકારનું ચિહ્ન તમે ગુણાકારમાં ફેરવો તો માત્ર પાછળની જે સંખ્યા હોય ને એ જ એનું અંશ અને છેદમાં સ્થાન બદલે, આગળવાળી સંખ્યામાં કોઈ ફરક પડતો નથી। આ એક નિયમ છે, એ યાદ રાખવાનો છે। બસ આ જ વસ્તુનો ફોલો કરીએ આ દાખલાઓ માટે અને બધા દાખલાઓના જવાબ મેળવીએ। તો ચલો, પહેલો દાખલો શું છે કે એ દાખલામાં કીધું છે કે 7 ભાગ્યા 3.5। તો સૌથી પહેલાં શું કરીશું કે 7ના 7 મૂકીશું અને પાછળવાળી જે સંખ્યા છે એમાં પોઈન્ટ હટાવી દઈશું એટલે 3.5 છે। તો હું શું લખું, એને 35ના છેદમાં 10 મારાથી લખાય। કેમ 10 લખ્યા, કેમ કે પોઈન્ટ પછી માત્ર એક જ સંખ્યા છે એટલા માટે। હવે 7 આગળ જે છે એને નીચે કશું નથી એટલે આપણે 1 મૂકીશું। ચલો, 7 એના છેદમાં 1। હવે જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન કરો ત્યારે આ સંખ્યાનો વ્યસ્ત થઈ જાય એટલે રેસિપ્રોકલ થાય। તો 10 ભાગ્યા 15, 10 ભાગ્યા 35 થશે। અહીંયા આગળ 35 છે અંશમાં એટલે હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ, તો છેદ ઉડે છે 7 એકુ 7, 7 પંચું 35 એટલે કેટલા આવ્યા, 10 એના છેદમાં 5। હજુ છેદ ઉડે છે 5 એકુ 5 અને 5 દુ 10 એટલે કેટલા આવ્યા આન્સર 2, 2ના છેદમાં 1 આવ્યો। તો તમે એને સરળતા ખાતર 2 લખી શકો, કેમ કે 1 એ આપણે ગણતરીમાં લેતા નથી, છેદમાં 1 હોય તો એને આપણે ગણતરીમાં લેતા નથી, તો આનો આન્સર છે। ચલો, એવી રીતે બીજો દાખલો જોઈશું। તો 36 ભાગ્યા 0.2, તો પાછળ પોઈન્ટવાળી સંખ્યા છે તો સૌથી પહેલાં પોઈન્ટ હટાવીશું તો શું થશે, 36 એમના એમ રહેશે ભાગ્યા એમના એમ રહેશે 2 એના છેદમાં આપણે 10 લખી શકીએ, સિમ્પલ। હવે આપણે શું કરીશું, છેદમાં કશું નહીં એટલે સરળતા ખાતર આપણે 1 લખી દઈશું। હવે પાછળવાળી સંખ્યા છે આ ચિહ્ન તમે ચેન્જ કરશો, અહીંયા આગળ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો આ શું થઈ જાય, વ્યસ્ત થઈ જાય એટલે 10 એના છેદમાં કેટલા થઈ જશે, 2। આ સંખ્યા કેવી ઉલટી થઈ જાય, અંશ છેદમાં, છેદ અંશમાં। હવે આગળ જે સંખ્યા છે એ તો એમની એમ જ રહેશે, છેદ ઉડે તો ઉડાડીએ તો 2 એકુ 2, 2 પંચું 10 તમે એમ પણ કરી શકો છો। ઓકે, એટલે શું આવ્યું 36 ગુણ્યા 5। ઓકે, તો 36 ગુણ્યા 5 તમે કરી શકો છો, 5 6 30 વિધિ પડી 3, 5 તારી 15 ને 3 18 એટલે આન્સર કેટલો આવ્યો 180। ઓકે, તો આ આપણો આન્સર છે। ચલો, આગળ દાખલો જોઈએ। તમે આમાં 18 ઉડાડી શકો, 18 દુ 36 અને પછી 10 વડે ગુણાકાર બી કરી શકો છો, એ પણ સાચું છે અને આ પણ સાચું છે। ચલો, આગળનો દાખલો જોઈશું। તો 3.25 ભાગ્યા 0.5 એટલે આગળની સંખ્યામાં બી પોઈન્ટ છે અને પાછળની સંખ્યામાં બી પોઈન્ટ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। આપણે બંનેને આ પોઈન્ટ હટાવી દઈશું આગળવાળી સંખ્યા અને પાછળવાળી સંખ્યામાં, તો કેવું થશે, આગળવાળી સંખ્યામાં હટાવીએ પોઈન્ટ તો પોઈન્ટ પછી 2 સંખ્યાઓ છે એટલે 325 અંશમાં લખાશે અને પોઈન્ટ હટાવીએ એટલે છેદમાં કેટલા લખવા પડે, 100। ભાગ્યાનું ચિહ્ન ભાગ્યા રાખીશું, આ પોઈન્ટ હટાવીશું એટલે 5 અને છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે કેટલા આવશે 10।
ઓકે, તો એનો એ જ. હવે આપણે આ ચિહ્ન ચેન્જ કરીશું તો આ સંખ્યા ઉલટી થઈ જાય તો કેટલી થશે? 10 અને નીચે 5. અને આ સંખ્યા આગળની જે સંખ્યા એ તો એની એ જ રહેવાની 325 એના છેદમાં 100. તો હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ. તો દેખો મીંડું ઉડે છે. હવે અહીંયા આગળ આ 325 અને 5નો ભાગાકાર કરીએ આપણે. તો આપણે અહીંયા આગળ ભાગાકાર કરી દઈએ છીએ 325 ભાગ્યા 5. તો 5 6 30, 2 5, 5 5 25 એટલે આન્સર 0. એટલે આન્સર કેટલો આવશે? 65 આવશે. તો 5 એ 65. ઓકે, તો ઉપર 65 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 65 અને નીચે 10 એકલા રહેશે. હવે આપણે શું કરીએ? હવે આને અપૂર્ણાંકમાં ફેરવવું છે તો છેદમાં 10 છે એટલે આન્સર કેટલો આવશે? 6.5. તો આ આપણો આન્સર થયો. ચલો આગળ ચોથા નંબરનો દાખલો જોઈશું. તો 30.94 ભાગ્યા 0.7. તો બંને સંખ્યાઓમાં પોઈન્ટ છે. તો આપણે સરળતા ખાતર આ પોઈન્ટ હટાવીશું એટલે ઉપર કઈ સંખ્યા થશે? 3094 અને પોઈન્ટ હટાવીએ એટલે નીચે પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે એટલે 100 આવશે. ભાગ્યાનું ચિહ્ન ભાગ્યા આ પોઈન્ટ હટાવશું એટલે ઉપર 7 રહેશે અને પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે નીચે કેટલા આવશે? 10. ઓકે, હવે આપણે શું કરીશું? ચિહ્ન ચેન્જ કરીશું. એટલે ભાગ્યાની જગ્યાએ ગુણાકાર કરો તમે તો શું થાય? 10 અને એના છેદમાં 7. આ જે આગળની સંખ્યા છે એની એ જ આપણે લખી દઈશું અને છેદમાં 100. ઓકે, 0 ઉડે છે. હવે 3094 ભાગ્યા 7 કરીએ તો આપણે અહીંયા આગળ કરી દઈએ છીએ 3094 ભાગ્યા 7. તો 7 ચોકું 28, 2 વધશે. 30માંથી 2 જશે તો 30માંથી 28 જશે તો 2 વધશે. ઉપરથી ઉતારે 9. 7 ચોકું 28 માઇનસ 1. ઓકે, હવે 29માંથી 28 જાય તો 1 વધશે 14 એટલે 7 દુ 14 એટલે આન્સર આપણને 442 મળશે. એટલે 442 હું અહીં આગળ લખું છું. 442 સાથે 442 ચાલશે ને? 442નો એક સાથે ગુણાકાર કરશો એટલે 442 જ આવશે અને છેદમાં શું છે? 10. હવે આ સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો શું લખીશું? 44.2. તો આપણો આન્સર થયો. ચલો પાંચમા નંબરનો દાખલો જોઈશું. તો આ દાખલામાં આપણે 0.5 ભાગ્યા 0.25 છે. તો આપણે પોઈન્ટ હટાવીએ તો 5ના છેદમાં 10 લખાય ભાગ્યા આ પોઈન્ટ હટાવીએ એટલે શું થશે? 25 ભાગ્યા 100 થઈ જશે. હવે આ ભાગાકારનું ચિહ્ન છે તો એને ગુણાકારમાં ફેરવવું હોય તો પાછળની જે સંખ્યા છે આ તો એ ઉલટી થઈ જાય તો 100 એના છેદમાં 25 થઈ જશે. તો અહીંયા આગળ છે 5 અને 10 એ તો એની એ જ સંખ્યા આપણે લખી દઈશું. છેદ ઉડતા હોય તો ઉડાડીએ. મીંડું ગયું 5 એકુ 5, 5 5 25 એટલે અહીંયા આગળ કેટલા વધ્યા? ઉપર 10 અને નીચે 5. ઓકે, તો હજુ છેદ ઉડે છે 5 એકુ 5 અને 5 દુ 10 એટલે આન્સર કેટલો આવ્યો આપણો? 2. ઓકે, તો આ રીતે આપણે કરી શકીએ છીએ. ચલો આગળના દાખલા જોઈએ. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે 7.75 ભાગ્યા 0.25 છે. તો સૌથી પહેલાં આપણે આ પોઈન્ટ હટાવીશું એટલે 775 થઈ જશે અને પોઈન્ટ હટાવે એટલે પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે એટલે છેદમાં આપણે 100 લખવો પડે ભાગ્યા 25. આમાં બી પોઈન્ટ હટાવીશું તો ઉપર 25 રહેશે અને પોઈન્ટ હટાવો તો બે સંખ્યાઓ છે એટલે નીચે પણ 100 થશે. ઓકે, તો આપણે આ ચિહ્ન ચેન્જ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ચિહ્ન ચેન્જ કરી દઈએ એટલે ભાગાકારનો ગુણાકાર તો શું થશે? 100 અને છેદમાં 25. આગળની જે સંખ્યા છે એની એ જ રહેશે 775 છેદમાં 100. તો આ 100 ગયા, આ 100 ગયા. હવે કેટલા વધ્યા? 775 ભાગ્યા 25. તો આપણે એનો સાદી રીતે ભાગાકાર કરી લઈએ છીએ અહીંયા આગળ. તો 775 ભાગ્યા આપણે 25 કરીશું. જો 25 તારી 75 થશે, 2 વધશે અને ઉપરથી ઉતારી 5 વડે તો 25 એકુ 25
એટલે આન્સર આપણો 31 આવશે. એટલે અહીંયા આગળ આપણે 25 31 ભાગ પડે છે એટલે આપણો આન્સર 31 આવે. ચલો આગળનો દાખલો જોઈશું. 76.5 ભાગ્યા 0.15. તો સૌથી પહેલાં આ પોઈન્ટ હટાવીશું તો 765 અને છેદમાં 10 આવશે, કેમ કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે માટે 10 લખાશે. ભાગ્યા આ પોઈન્ટ હટાવીએ એટલે 15 અને છેદમાં કેટલા થઈ જશે? 100 થઈ જશે. હવે પછી શું કરીશું? આપણે ભાગાકારનું ચિહ્ન છે તો ગુણાકારમાં ફેરવીએ તો પાછળની જે સંખ્યા હોય એનો વ્યસ્ત થઈ જાય. તો 100 અને છેદમાં 15. આગળની સંખ્યા એની એ જ રહેશે તો એની એ જ આપણે લખી દઈએ છીએ. છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. તો મીંડું ગયું. તો 765 ભાગ્યા 15 આપણે કરી જોઈએ. 765 ભાગ્યા 15 તો 15 તારી 45, 15 ચોક 60, 15 પાંચું 75. ઓકે, એટલે 1 અને 5 એટલે આન્સર આપણો 51 થશે. આન્સર કેટલો થશે? 51. અહીંયા આગળ 51 અને પાછા 10 છે એટલે 51 ગુણ્યા 10 અને આન્સર શું આવશે? કોઈપણ સંખ્યાને 10 વડે ગુણો તો પાછળ મીંડું લાગી જાય. તો 510 આન્સર આવ્યો. ઓકે, ચલો 8મા નંબરનો દાખલો જોઈશું. 37.8 ભાગ્યા 1.14. તો સૌથી પહેલાં પોઈન્ટ હટાવીશું તો 378 છેદમાં 10 ભાગ્યા 14. આ પોઈન્ટ હટાવીએ એટલે છેદમાં 10 આવશે. હવે શું કરીશું? ચિહ્ન ચેન્જ કરીએ, ભાગાકારના ગુણાકાર કરીએ તો પાછળની સંખ્યા વ્યસ્ત થઈ જાય. 14 તો 378 અને છેદમાં 10. તો આ 10 ગયા, આ 10 ગયા. તો 378 ભાગ્યા 14. તો સાદી રીતે આપણે ભાગાકાર કરીએ. 378 ભાગ્યા 14 તો 14 દુ 28. ઓકે, એટલે 28 તો 9 વધશે. 37માંથી 28 જાય તો 9 અને 98. તો 14 75, 14 6 84 અને 14 7 98. ઓકે, 0. ઓકે, એટલે 27 આન્સર આવે. અને કેટલા વડે ભાગ ચાલશે? 27 વડે. એટલે આન્સર આપણો 27 આવે. ચલો છેલ્લો દાખલો જોઈશું. 2.73 ભાગ્યા 1.3. તો પોઈન્ટ હટાવીએ એટલે 273 છેદમાં 100 થઈ જશે ભાગ્યા 13 અને છેદમાં કેટલા થઈ જશે? 10. હવે આપણે શું કરીએ? આ ચિહ્ન ચેન્જ કરીએ તો ભાગ્યાનો ગુણાકાર કર્યો તો પાછળની સંખ્યા ચેન્જ થઈ જાય. આગળની એની જ સંખ્યા રહેશે 273 અને છેદમાં 100. મીંડું ગયું. તો 273નો ભાગાકાર આપણે 13 વડે કરીએ. અહીંયા આગળ આપણી જોડે જગ્યા છે જ તો આપણે અહીંયા આગળ જ કરી દઈશું. 273 ભાગ્યા 13. તો 13 દુ 26, 1 અને ઉપરથી ઉતારી 13 એકું 13. તો 0. તો આન્સર કેટલો આવ્યો? 21. તો 13 કેટલો ભાગ ચાલે છે? 21. તો 21 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 21 અને છેદમાં કેટલા છે? 10 છે. તો હવે આપણે આને દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો શું આન્સર લખી શકાય? 2.1. તો આપણો આન્સર થયો. તો આ રીતે આપણે આ ટાઈપના દાખલા કરી શકીએ છીએ. જો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી જાય.